तो चलिए शुरू करते हैं। તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। અત્યારે સવારના વાગ્યા છે 5:44। અમે અત્યારે જઈએ છીએ સાસણ ઘેર। જો આ બધા પેલા જો નાખે છે, જો આ ભાઈ સૌથી છેલ્લે ઉઠ્યો તો મોડો, આ બધા બેગ નાખી લીધા છે। જો અમે અત્યારે મેંદેડા પહોંચ્યા છીએ ને નાસ્તો ઇસ્કોન ગાંઠિયા હાઉસ રેસ્ટોરન્ટ ત્યાં પહોંચ્યા છીએ। જો અહીંયા નાસ્તો પપ્પાની ઓર્ડર કરે છે। હેલો ગાઈસ, તો જો અમે અત્યારે નાસ્તો કરવા ને જો થેપલા, ચટણી, આ ચા ને જો આવું બધું નાસ્તા મંગાવ્યું। ચાલો તો નાસ્તો કરી લઈએ। તો હેલો ગાઈસ, અમે જો અત્યારે રિસોર્ટે પહોંચી ગયા। નામ જો આ છે હીરાવતી રિસોર્ટ। હા જો આપણો ભાઈ આયલો આવે, અંદર ગાડી પાર્ક કરી દીધી બધાએ। જો અહીંયા મમ્મીની ઊભા છે બધા। આવો કંઈક રિસોર્ટ દેખાય છે અંદર। હમણાં જઈને તમને બધું બતાવું કેવું છે બધું, રૂમ ને બધી વસ્તુ। ચાલો તો જાય, હાલો તો જાય હવે અંદર। મસ્ત ઝાડવા છે, બધું ગ્રીન ગ્રીન જ દેખાય છે અહીંયા તો। બહુ દેખાડો કરે ભાઈ આ બધે। कौन है ये लोग, कहां से आते हैं? તો જો અમે અહીંયા અંદર રિસેપ્શન રૂમમાં આપણા રૂમ ની કી ને એ બધું લઈ લીધું। તો અમને રૂમની ચાવી આપી દીધી છે અને જો આ ભાઈ ઓલા અમારો સામાન બધું લઈને જઈએ। જો અહીંયા બધું નાના બાળકોને હિંચકા પછી અને એવું બધું છે। अच्छा, જો મમ્મીની બધા ઊભા। આપણા રૂમ નંબર 9 અને 10 છે। હા અહીંયા આવી ગયું 9 ને 10। હાલ્યો દીજે મમ્મી, હાલ્યો। 109 નંબરનો રૂમ અમે રાખ્યો। રૂમમાં કંઈક આવી રીતનું છે બધું। આ બેડ છે, અહીંયા ટીવી આપ્યું છે, એસી, અહીંયા મિરર, અહીંયા બાથરૂમ ને એ બધું છે। જો ભાઈ બધું બેગ ને સામાન ને એ બધું લઈ આવ્યું। રૂમ તો મસ્ત છે એમ તો। અમે ટૂંકમાં 2 રૂમ રાખ્યા છે। એક રૂમનું ભાડું 4500 રૂપિયા છે, હવે એવા 2 રૂમ રાખ્યા છે, એસી વાળા 2। ગાઈસ, તો અત્યારે અમે કપડાં બદલાવી અને જો નાઇટ ડ્રેસ ચડ્ડા ટી શર્ટમાં આવી ગયા છે। હવે જાહી સ્વિમિંગ પુલમાં નાહવા માટે। ચાલો તો હવે અહીંયા બંધ કરી દે, એટલે માર દે। ચાલો તો બંધ કરી દીધું બધું, લઈને આવા મમ્મી ને પપ્પા ની બધા આવશે, આપણે વયા જાય। ચાલો તો જો અમે બધા અત્યારે કપડાં બદલાવીને આવી ગયા। ચાલો ભાઈ ત્યાં હવે આપણે જો અહીંયા સ્વિમિંગ પુલ છે ત્યાં જઈએ છીએ। અત્યારે હજી કોઈ નાતું તો નથી, થોડાક છે। જો અહીંયા મોટો ગાર્ડન છે, અહીંયા રાતે બોનફાયર અને
ધમાલ મસ્તી પણ હોય છે. આપણે રાતે બતાવીશું બધાને. બાકી જો આ બધું ગ્રીન ગ્રીન જ છે. રાતે બહુ મજા આવે એવું શાંતિથી બેસીએ ને તો. અહીંયા છે સ્વિમિંગ પુલ. ચાલો તો આપણે નહીં. તો જો અત્યારે સૌથી પહેલાં તમારા પપ્પા જો જાય છે ને આવા સ્વિમિંગ પુલમાં. હાલો થઈ જાય. શું વાત છે, કેવું ઠંડુ પાણી છે. હાલો હવે આ ભાઈ જશે. આ લાલ ઠેકડો મારી જ દે. ફૂલ મજા આવે એવું કામકાજ છે. અત્યારે આમ બધા જો નાવ આવી ગયા જો આ કરે છે. આવડતું છે નહીં પણ ટ્રાય મારે છે. હા મારી મમ્મીને બહુ બીક લાગે હો. જો મજા આવે એવું છે. ઠંડુ પાણી છે. જો અમે અત્યારે અહીંયા બધા નાહી રહ્યા છીએ. જો આવી ગયો ભાઈ. આ મમ્મીને બહુ બીક લાગે છે. અત્યારે ફૂલ મોજ હો ભાઈ ભાઈ. મજા આવે એવું છે. જો અહીંયા કોઈ નથી તમારા સિવાય. આ છે થોડાક માણસો. બાકી જો નાની નાની જો ભાઈ નખરા કરે ભાઈ ભાઈ. कौन है ये लोग? कहां से आते हैं? આવી જા. તો ગાઈસ જો અમે અત્યારે નાઈ નીકળી ગયા છીએ બધા. જો આજી નાઈ છે. આવવાનું નામ જ નથી લેતો. અને જો હવે અમે જઈએ છીએ રૂમે. પાછા નાઈ લઈ અને કપડાં બદલાવી લઈ. પછી આપણે જાય જમવા. જમવાનું બધું થઈ ગયું છે. અમને બોલાવા આવ્યા હતા 2 વાગતા. અમે નાતા હતા એટલે પછી ગયા જ નહીં. હાલો તો જાય રૂમે. જો અત્યારે હું નાઈ આવી ગયો. હું ને ભાઈ ને મમ્મી પપ્પા વયા ગયા જમવા. અમે બે જાય. અમારે મોડું થઈ ગયું થોડું ખાતા. ચાલો જમવા. ચાલો તો બતાવીએ શું અત્યારે જમવામાં છે. અમે જમવા આવી ગયા. અહીંયા જો આ બધી જમવાનું છે. અને આમાં છે સ્પેશિયલ રસ છાશ ને બધું છે. ચાલો તો પ્લેટ લઈ લઈએ. જો આપણું આ જમવાનું આવી. તો ખમણ છે, ચટણી, આ રસ સ્પેશિયલ, આ ભીંડાનું શાક અને આ મારું ફેવરિટ મગનું શાક અને આ છાશ. અને જો આ બધા જમવા માંડ્યા. ભાઈ હજી કંઈક લેવા ગયો. ચાલો તો હવે જમી લઈએ. તમે જમીને આવ્યા હતા પછી ઉઈ ગયા હતા ને અત્યારે જો પાછા ઉઠી ગયા અને તૈયાર થઈ ગયા. જો આ ભાઈ તૈયાર થઈ ગયા. આપણે જો તૈયાર થઈ ગયા. લાગુ મસ્તીનો કોમેન્ટ કરી દેજો. ચાલો તો હવે બહાર જાય અને બધું બતાવીએ ને ફોટા બોટા પાડીએ. જો બહાર અત્યારે નજારો આવો કંઈક છે. સાવ શાંત વાતાવરણ છે. ચાલો તો આપણે જાય. તો હેલો ગાઈસ, તમે અત્યારે અહીંયા આવી ગયા રૂમ પાસે. અને અત્યારે જો વાતાવરણ થયું ફૂલ વરસાદવાળું, સાવ અંધારું. અને લોકેશન મજા આવે એવું. હાલે હાલ આમ જાય. હાલો તો અમે જો આમ હાલ્યા જઈ જોઈ બધું. જો અમે અહીંયા બહાર આવી ગયા ને આવ્યું ભાઈ ફૂલ વરસાદવાળું હો. જો વાદળા બધા. જો અહીંયા પવનની આ બધી કુડચી બધી પડી ગઈ. કેવું બાકી વાતાવરણ હે ભાઈ? ફૂલ વરસાદ આવ્યો નથી આવવાનું.
બાકી આવે તારો જોઈને વાદળ ને જો અત્યારે છાંટે થોડા થોડા જોઈ બધી નજારો જેવો છે અહીંથી. પવન તો વાહ ફૂલ પવન વાતાવરણ થયું ભાઈ ગજબ ફૂલ પવન. આ બધી કુડચી ઉડી ગઈ છે અને વરસાદે જો હવે છાંટા તો ચાલુ થઈ ગયા છે. તો જો અમે અહીંયા રખડી સ્વિમિંગ પુલમાં બધા નાહીએ. વાતાવરણ થઈ ગયું ફૂલ વાદળ આપણે બતાવું વરસાદી ચાલુ છે ફૂલ પવન જોઉં તમે આ બાજુ જોઉં ખાલી. હવે ભાઈ મોટા મોટા છાંટા આવ્યા છે. અમે હવે જઈએ રૂમમાં. હાલો વાતાવરણ તો તમે જો આપ જો આપણે શાંતિ આપણે શાંતિથી બેઠા વરસાદ એટલો પવન હતો કે વાગી કેરી પડતી નથી. ક્યાં એકાદી પડી જાવ બસ એકાદી. ભાઈ એને જો કેરી પડી છે લેવા જઈએ આવો વરસાદ ભાઈ જો એ આ જો બે કેરી જો ઓરિજિનલ આંબાની કેરી ગીરમાં